આજના સુંદર મજાના પાવન પર્વના મુખ્ય યજમાન અમારે પરમ ભગવદીય અક્ષર નિવાસી હરેશભાઈ રમણીકભાઈ માંગરોળિયાની પુણ્ય સ્મૃતિમાં હસ્તે હિતેશભાઈ રમણીકભાઈ માંગરોળિયા અમરેલી શ્રીજી હોટલ હસ્તે સુપુત્રો મિત હેમિન તથા માનવ વાલા ભક્તજનો પ્રારંભે જ હું યાદ કરીશ કે આજથી લગભગ 2 વર્ષ જેવું થયું હોય છે. 2 વર્ષ પહેલાં અમારે હિતેશભાઈના મોટા ભાઈ હરેશભાઈ અચાનક આકસ્મિક ભગવાનના ધામમાં સીધાવ્યા. એમની પુણ્ય સ્મૃતિમાં 2 વર્ષ પૂરા થવા એવા છે, ત્યારે આજના દિવસે એવો આજના આપણા ઉત્સવના મુખ્ય યજમાન છે. તો એમના વતી હું વિનંતી કરીશ નરેશભાઈ જોગાણીને, તો તેઓ અહીંયા પધારી અને ઠાકોરજીનું સંતોનું ભાવપૂજન કરશે. સાથે સાથે અમારે બાબુભાઈ બાબરિયા તથા સત્યમભાઈ બોઘરા આજની આપણી જે શુક્રવારની સત્સંગ સભા થાય છે એમના યજમાનશ્રી, તથા સાથે સાથે પ્રયાગ અશોકભાઈ ગોહિલ, અમારા અશોકભાઈ ગોહિલ જે શુક્રવારની સત્સંગ સભા એમના યજમાન, અને આ છાશના યજમાન હિરેનભાઈ કાળુભાઈ થડેશ્વર લાલાભાઈ, તો અમારે કાળુ બાપા ઉપસ્થિત છે, તો કાળુ બાપા પણ પૂજન માટે પધારશે. તો આ બધા જ ભક્તો અહીંયા સંતોના અને ઠાકોરજીના પૂજન માટે પધારે. જે ભક્તોના નામ લીધા તે બધા જ ભક્તો અહીંયા પૂજન માટે આવે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજાં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ખૂબ સુંદર વાલા ભક્તજનો, તો દરેક ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે રસોડા વિભાગની અંદર પણ જે ભક્તો છે બધા જ ભક્તોને પ્રેમથી નમ્ર વિનંતી કે ત્યાં સેવાની જરૂર ન હોય તો સત્સંગનો લાભ લેવા માટે ખાસ પધારજો, એવી ખાસ નમ્ર વિનંતી. તો વાલા ભક્તજનો, હવે થોડીક વાર સત્સંગનો આપણે લાભ લેવો છે, ત્યાર પછી આપણને પૂજ્ય સંતો, પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય પવિત્ર સ્વામી, પૂજ્ય ધર્મોલવ સ્વામીના દિવ્ય રૂડા આશીર્વાદનો પણ લાભ મળશે. તો અત્યારે જોરદાર તાલિકાના વાદન સાથે પૂજ્યપાદ સર્વમંગલ સ્વામીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજના સુંદર મજાના પાવન પ્રસંગે અમને કથાનો દિવ્ય લાભ આપી ધન્યભાગી બનાવો. તો પૂજ્ય સર્વમંગલ સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠવર્ણિને નમો નમઃ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની, શ્રી 500 પરમહંસની જય. સર્વાવતારી આપણા સહુ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ કોઠારી સ્વામી, ધર્મોલવદાસજી સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, પવિત્ર સ્વરૂપ સ્વામી, ઋષિ ભગત, દિલીપ ભગત, અને આજ રોજ શુક્રવારની સભાના જેવો યજમાન છે, જેમનો જન્મદિવસ હતો એવા પરમ ભગવદીય પ્રયાગ અશોકભાઈ ગોહિલ, પરમ ભગવદીય બાબુભાઈ બાબરા, પરમ ભગવદીય સત્યમભાઈ બોઘરા, છાશના યજમાન અમારે કાળુ બાપાના દીકરા એવા પરમ ભગવદીય હિરેનભાઈ કાળુભાઈ થડેશ્વર,
જેમના તરફથી હમણાં જ ભગતે વાત કરી, જેમની સ્મૃતિની અંદર મુખ્ય યજમાન પદ છે એવા અક્ષર નિવાસી હરેશભાઈ રમણીકભાઈ માંગરોળિયાની પુણ્ય સ્મૃતિની અંદર હિતેશભાઈ હોય, હિતેશભાઈ રમણીકભાઈ અને એમના સુપુત્રો હોય તો મિત, હેમિન તથા માનવ, અને આજ રોજ સત્સંગ કથા વાર્તા શ્રવણ કરવા માટે પધારેલા એવા શ્રીજીના તમામ લાડીલા ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ. હવે આમાં ઈકો થોડોક ઓછો કરી નાખજો, ખાલી ગાવાનો હોય ને ત્યારે જ આપજો, બાકી ઓછો કરી નાખજો અને વોલ્યુમ આપજો. વહાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાનો ભગવાને આપણને સમય આપ્યો છે. સમયને બેસ્ટ બનાવો કે વેસ્ટ બનાવો એ આપણા હાથની વાત છે ને. સમય પાસે એટલો સમય નથી કે ફરીને પાછો એ આપણને આપી શકે. સમય પાસે એટલો સમય જ નથી. હે, ગઈ પળ ગઈ, કમાનમાંથી છૂટેલું તીર, વહી ગયેલું પાણી, શરીરમાંથી નીકળેલો જે જીવ, અને બોલેલા બોલ ક્યારે પાછા આવતા નથી. આજે આપને ભગવાને સુંદર મજાનો મનુષ્ય અમૂલ્ય દેહ આપ્યો, અને અમૂલ્ય મનુષ્ય દેહ એ ભગવાને આપણને સાર્થક કરવા માટે આપ્યો. અને આજ તો ભગવાન આ પૃથ્વી પર પધારી અને કરોડો જીવના કલ્યાણનો સંકલ્પ લઈને ભગવાન આ પૃથ્વી પર આવ્યા. હે ને, આટલું સસ્તું, સહેલું અને સારું કલ્યાણ હજી સુધીની અંદર કોઈએ કર્યું નથી, બોલો. હે ને, અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પોતાની પંક્તિ અને પોતાની કલમ દ્વારા લખે, વળી વળી શું વર્ણવું અને વળિયા સમાની વાત, જીવ જગતના ઉપરે એ અમે આજ છીએ રળિયા. ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર, અનેક જીવોનો સામટો એ આજ કરવો છે ઉધાર. જાણી આખા જગતને અને લઈ જાઓ અમારે ધામ, કેડે રહે નહીં કોયનું એ એવું કરવું છે અમારે કામ. ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે કે કેડે રહે કોઈનું એવું કરવું છે અમારે કામ. એક સામટા જીવોને લઈ જવા છે. કેટલા? કરોડો મનવાન ભગવાન લઈ કે છે આવ્યા છીએ, તો એ કરોડો મનવારને ખાલી નથી લઈ જાવી. કરોડો મનવારની અંદર પેલા હીરા જેવા ભરશું, પછી મણી જેવા, પછી એનાથી થોડાક નીચે હોય કેટેગરી એવા, અને છેલ્લી બાકી ભગવાન સ્વામિનારાયણ કે કાંઈ નહીં મળે ને તો ગારા જેવા હશે ને એને પણ ભરી જાશું ભગવાન કે, પણ મનવારને ખાલી લઈ જાવી નથી. એટલે આ સમામાં જે આવી ગયા એ બધાય ફાવી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે આ સત્સંગ અત્યારે કેવો છે, તો કે શેરડીનો વચલો ભાગ છે. કેવો? કળો બાપા, પૂછડિયું હોય ને એ મોળું હોય આગળનું ભાગ, થળિયું હોય થોડું કઠણ હતું. શ્રીજી મહારાજના વખતમાં થળિયું હતું, ગળ્યું બહુ પણ કઠણ બહુ હતું. હે, અને હવે પછી સમય જે આવશે પૂછડિયું કદાચ આવશે. હા, મોળું મોળું, પોલું હશે પણ મોળું હોય છે. પણ આજે સત્સંગની અંદર મહારાજ કે વચલો ભાગ છે. લ્યો, એ સુખપાલમાં બેસીને ભજન કરીએ અને પાછા તોય ભગવાન અંતકાળે તેડવા માટે આવે. બોલો, જાણે અજાણે કોઈ એક વાર સ્વામિનારાયણ નામ લેશે. ગરડા પ્રથમના 56મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું બોલે કે જાણે અજાણે કોઈ એક વાર સ્વામિનારાયણ નામ લેશે ને, ગમે એવો પાપી જીવાત્મા હશે ને, તો તમામ પાપ થકી એને મુકાવી અને અમે અમારા અક્ષરધામનો અધિકારી બનાવશું ભગવાન કે. બોલો, ક્યાં મળે આટલું હેલું કલ્યાણ? બોલો. એને અને હાવ પાછું મોફતમાં. કેવું? લીધા જેવું અને હાવ મોફતમાં. બોલો, એટલે ભગવાન કે છે કે આજે જે બધા આવી ગયા ફાવી ગયા, ભગવાન સ્વામિનારાયણ એ સંતોને ગામડે ગામડે વિચરણ કરવા માટે મોકલતા. એટલા માટે કે કોઈ જીવાત્મા જો સંતોના યોગમાં આવે અને એના દ્વારા એને ભગવાનની ઓળખાણ થાય અને એને ભગવાનમાં પ્રીતિ થાય, તો એ ભગવાનમાં પ્રીતિ થવાથી બહુ મોટી પદવીને પામે. આવી ઈચ્છાથી ભગવાન સ્વામિનારાયણ સંતોને ગામડે વિચરણ કરવા માટે મોકલે અને સંતોને નિયમ આપેલા કે તમારે રોજ એક જીવાત્માને વર્તમાન ધરાવી અને પછી
અન્ન પાણી લેવા, અને જે દિવસે કોઈ વર્તમાન ધરાવનારા ન મળે તો છેલ્લી બાકી ઝાડને પણ, લીલા ઝાડને પણ વર્તમાન ધરાવી અને પછી તમારે અન્ન પાણી લેવા. બોલો. એમાં બ્રહ્માનંદ સ્વામી ભાલ પ્રદેશની અંદર સત્સંગ વિચરણ કરતા હતા. સ્વામીના મનમાં એક જ મહારાજની આજ્ઞાનું તાન કે કોઈ મુમુક્ષુ જીવ આવે તો એ બધાનું કલ્યાણ કરવું. એટલે મહિમાની વાતો કરે અને સરસ મજાને ઉપદેશની બધી વાતો કરે અને ભગવાનનો માહોલ થાય અને ભગવાનમાં પ્રીતિ થાય એવું બધું કરે. એમાં બરોબર ભાલ પ્રદેશની અંદર બ્રહ્માનંદ સ્વામી ચાલતા ચાલતા એક ગામમાંથી નીકળ્યા અને સરસ મજાનું એક ખેતર, શિયાળાનો સમય, એટલે ઘઉં પાક ઉપર આવેલા અને ઘઉં લીલાછમ હતા. એમાં એક ખેતરની અંદર છોકરાઓ ઘઉંનો પોખ પાડતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ જોયું. એટલે સ્વામીની હારે સંતો બધા હતા અને બધા ભજન કરતા કરતા ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા ગયા. એટલે છોકરાઓએ પૂછ્યું કે સાધુરામ, સાધુરામ આમ કઈ બાજુ અત્યારે? એટલે સ્વામી કહે છે કે ભાઈ, અહીંથી અમે આગળ જતા હતા, તમે જોયા, તમને જોયા એટલે વાડીની અંદર આવ્યા. એ ભાઈ, આજ કળિયુગની અંદર, આજ સતયુગ પ્રવર્તાઓ એવા ભગવાન સ્વામિનારાયણ આજ કળિયુગની અંદર પ્રગટ થયા છે. પાંચાળ પશ્ચિમ દેશની અંદર એ ગઢપુર નામનું ગામ, અને ગઢપુર નામના ગામની અંદર દાદા ખાચરના દરબારની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. જો એમને અમે ત્યાં જઈએ છીએ અને એના સાધુ છે, અમે પોક પાડો છો તો એને ધરાવવા માટે તમે પોક આપશો ને, તો એ પોક તમારો જમશે ભગવાન, તો તમને ભગવાન અંતકાળે લેવા માટે આવશે. એટલે છોકરાઓએ પૂછ્યું કે અમે તો તમને પોક આપીએ, પણ તમે અમને શું આપો? ખોટનો ધંધો કોઈ કરે? એ કે અમે તમને પોક આપીએ, તમે અમને શું આપશો? બ્રહ્માનંદ સ્વામી કે અમે તમને કલ્યાણ આપશું. અરે બાપુ, કલ્યાણ કેવું હોય? અમે તો કલ્યાણ જોયું નથી. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના સાધુએ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કલ્યાણ કરવાના તાન સાથે કે ભાઈ, કલ્યાણ એટલે કે આ લોક જેવું નહીં, કાંઈ તો સુખના છાટા ને દુઃખના દંદુડા. કલ્યાણ એટલે કે ભગવાનનું ધામ. ન તદ ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. જેને સૂર્યચંદ્ર પ્રકાશિત કરી શકતા નથી, આવું સ્વયં પ્રકાશિત, અને જ્યાં સુખ સુખ ને નખરું સુખ જ રહ્યું છે. અહીંથી આપણો અંતકાળ આવે અને દેહ પડે ને, એટલે ભગવાન તમને એવું મોટું અક્ષરધામનું રાજ આપે ભગવાન. આવી બ્રહ્માનંદ સ્વામીએ છોકરાને વાત કરી કે આવી રીતના ભગવાન તમને તેડવા માટે આવશે, આના કરતાં તો ત્યાં અનંત ગળનું સુખ છે. એટલે છોકરો કહે છે પણ એ કેવી રીતે થાય? એટલે બ્રહ્માનંદ સ્વામી કે સ્વામિનારાયણ નામનો એવો પ્રતાપ છે કે કોઈ સ્વામિનારાયણ નામ લે ને, જાણે અજાણે તો એની જમના તેડા ન આવે. બોલો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. સર્વોપરી આજ ગણાય એક. આવું ભગવાન સ્વામિનારાયણનું નામ. અને આ તમે નામ લેશો તો ભગવાન તમને તેડવા માટે આવશે. અને ત્યારે છોકરાઓએ કીધું કે સ્વામી, આવું લાંબુ લહ જેવું અમને યાદ રહે નહીં. સ્વામી કહે તો બીજું શું યાદ રહે? સ્વામી, તમારી ફાંદ બહુ સારી છે, ગોળ મટોલ, આ તમારી ફાંદ યાદ રહેશે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણ જેને સર્વોપરી નિષ્ઠા, એ નિષ્ઠાના બળે બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા કે જાઓ, આ ફાંદને યાદ રાખશો ને તો ફાંદવાળા બ્રહ્માનંદ સ્વામી તમને અંતકાળે તેડવા માટે આવશે. અને પછી એ સમય પછી સમય વ્યતીત થઈ ગયો અને એ છોકરો થોડોક મોટો થયો અને એમ કરતાં કરતાં જીવન વ્યતીત થતાં થતાં એની વૃદ્ધાવસ્થા આવી. અને જ્યારે એનો અંતકાળ આવ્યો ને, ત્યારે એને બીજું કાંઈ તો યાદ નહોતું ભગવાનનું ભજન કર્યું, પણ એક સાધુના શબ્દ એને યાદ હતા કે ફાંદ યાદ રાખીશ ને, જો સાધુ સાથે હેત રાખવાનું આ ફળ છે. કે એ યાદ આવે. મહારાજ કે એટલા માટે અમે મોટા મોટા સમયા કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ, એમાં સત્સંગીને, બ્રાહ્મણોને, બ્રહ્મચારીઓને બધાને ભેગા કરીએ છીએ, સાધુને બધાને. કારણ કે અંતકાળ કેવો હોય તો કે અંતકાળે રોમકોટી વિછીતણી વેદના,
એક એક રૂવાડે કરોડ વીછીની વેદના થાય ને આવી વેદના હોય. હવે અત્યારે સામાન્ય તાવ આવ્યો હોય તોય આપણને બીજું ભગવાન સાંભળતા ન હોય તો એટલી બધી વેદના થાય તો ભગવાન ક્યાંથી સાંભળે? વેદના થતી હોય ત્યારે ડૉક્ટર સાંભળે, ભગવાન સાંભળે? તો ત્યારે ભગવાન ભૂલાઈ જાય. પણ સમય ઉત્સવ કર્યા હોય, આવી રીતના કંઈ દિવ્ય માહોલ બન્યો હોય, એમાં સત્સંગીઓ ભેગા થયા હોય, પ્રસાદ લીધો હોય, આરતી કરી હોય, આ બધું એને યાદ આવી જાય તો એના યોગે કરી, સત્સંગીના યોગે કરીને, હરિભક્ત હોય અથવા તો સત્સંગી અથવા તો સાધુના યોગે કરીને એ ભગવાનની મૂર્તિ યાદ આવે. અને ભગવાનની મૂર્તિ યાદ આવે એટલે ભગવાન એને તેડવા માટે આવે ને આવે લ્યો. એટલા માટે આ સમય ઉત્સવ કરતા હોય છે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા, અને બ્રહ્માનંદ સ્વામી જેવા યાદ આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણ એ બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ અને છોકરાને તેડવા માટે આવ્યા. અને છોકરાને લઈ અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં લઈ ગયા. કાંઈ એને દાન પુણ્ય નહોતું કર્યું, માત્ર ને માત્ર ભગવાનને થોડોક પોક આપ્યો હતો અને બ્રહ્માનંદ સ્વામીની ફાંદ યાદ રાખી હતું. તો એટલાના યોગે કરીને એને ભગવાન સ્વામિનારાયણે કેટલું મોટું અક્ષરધામનું રાજ આપી દીધું, બોલો હે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કે અનેકને તારવા માટે પ્રભુ પોતાના સંતો ભક્તોને દીધેલ કોલ પૂરો કરવા સાથે લઈ અને અક્ષરધામમાં તેડી જવા માટે અહીં પધારે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે કે આવું તો ક્યારેય સાંભળ્યું જ નહોતું, બોલું. નોતે દીઠી નોતે સાંભળી રે, પ્રગટાવીએ વે પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. સર્વના સ્વામી જય શ્રી હરિ રે, સર્વના કાવ્યા શ્યામ પુરુષોત્તમ પ્રગટી રે. સ્વામિનારાયણ નામનો રે, શકો બેસારીઓ આપ પુરુષોત્તમ પ્રગટી રે. એ નામને જે આશર્યા રે, તેના તે ટાળિયા તાપ પુરુષોત્તમ પ્રગટી રે. નોટી દીઠી નોતી સાંભળી રે. આજ ભગવાન પધાર્યા, બોલો એને. એવો જ એક સરસ મજાનો પ્રસંગ થાણા ગાલોલના મહાવા ભગત થઈ ગયા, જે સ્મરણ ભગત કહેવાય. અખંડ ભગવાનનું સ્મરણ જે કરે સ્મરણ એનું સુધરી જાય મરણ. લ્યો, જે ભગવાનનું જેટલું સ્મરણ કરે એટલા ભગવાન એને અંતકાળે તેડવા માટે આવે. ભગવાન સ્વામિનારાયણે અને અનેક મહાપુરુષોએ નવધા ભક્તિની યોજના કરી. અને નવધા ભક્તિની અંદર ભક્તિ કરવાથી ઊંચ હોય, નીચ હોય, ગરીબ હોય, તવંગર હોય, મૂર્ખ હોય, ગાંડો ઘેલો ગમે હોય, પણ એ ભક્તિના યોગે કરીને ભવસાગર તરી જાય છે. ભવસાગર, આ સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. ભલભલા તરવૈયા હોય ને, એ નદી તરવા માટે જાય તો નદી તો તરી જાય, પણ સાગર તરવો હોય ને તો એ ન તરી શકે. એ ડૂબકી ખાઈ જાય અને એમાં બુડી જાય, એમાં મોજા આવે. એમ આ સંસાર સાગરની અંદર અનેક એવા માયાના મોજા આવે છે. ઘણું નક્કી કર્યું હોય કે સાંજે મંદિરે જવું છે, ત્યાં કાંક કોઈક સંબંધીના મોજા આવે હેને, એટલે મંદિરનું થઈ જાય બંધ, બોલો. એટલે અહીંયા નક્કી કરેલું કાંઈ થતું હતું. એક ઓલી વાત તમે કદાચ સાંભળી જ હશે કે સંસાર સાગરની અંદર છે ને, જે બધું ધાર્યું એ પ્રમાણે થતું હોતું નથી. એક કોઈ સાધુ રસ્તેથી નીકળ્યા અને પછી રસ્તેથી નીકળ્યા ને ખેતરમાં બાજુમાંથી હાલ્યા જતા હતા રસ્તેથી, ને એમાં એ ઉનાળાનો સમય એટલે ખેડૂત પાણી નહોતું એટલે કૂવો ગાળતા હતા. એટલે મોટો ઘણ હાથમાં હોય, એમ 10 રતલિયાનો તેલ ઉપાડીને ઘણ મારવા જાય તો સ્વાભાવિક છે કે ત્યાં કાંઈ થોડું ભગવાનનું નામ નીકળે. બહુ ધ્યાન રાખ્યું ને બહુ મનન ચિંતન કર્યું હોય તો ભગવાનનું મુખમાંથી નામ નીકળે સ્વાભાવિક. એટલે એ ઘણ ઉપાડીને મારવા જાય
તો હેસિંગનારાનું થઈ જાય. શું થઈ જાય? એટલે સાધુ નીકળ્યા આવે એ પોતાના ભજનના કેફમાં ને એ કોઈ દી કૂવો ગાળેલો નહીં, એટલે ન્યા જઈને ચડ્યા. હું હુરાતન ચડ્યું તો કૂવાના કાંઠે જઈને ઊભા રહ્યા, અને ઉપરથી ઊભા વાલાને કહે છે કે ભૈયા હેસિંગ હેસિંગ ક્યું કરતે હો, સિયારામ કિયા કરો. હવે કોઠા હુજ એ ગામડાનો ખેડૂ, બાપુ જરાક આવો ને અંદર, કેવી રીતના સિયારામ થઈ બતાવો ને. તે આ તો વળી કાસડો વાળીને ઓલા પલ્લામાંથી હેઠે ઉતરા કૂવો ગાળતા હતા ન્યા, અને ઉતરીને પછી હાથમાં ઘણ આપ્યો. પેલો ઘણ ઉપાડીને માર્યો એટલે કે જય સિયારામ, બીજો ઘણ માર્યો ઉપાડીને માર્યો ઘનશ્યામભાઈ જય સિયારામ, અને ત્રીજો ગણ જ્યાં ઉપાડીને મારવા જાય તો કે હેસિંગ. એટલે ખેડૂતે કહ્યું કે બાપજી આપ તો ભગવા બેગ ધારણ કરકે બેઠે, हम तो संसारी लोग हैं, तो हमारे तो हेसिंग हो जाता है, मगर आपको क्यों हेसिंग हो जाता है. त्यारे महात्मा बोला कि साला ढाला ही भयंकर हो ऐसा है, करना है सियाराम और हेसिंग हो जाता है. એમ સંસારની અંદર માયાના એવા બધા લોઢ આવે છે, આપણે નક્કી કર્યું હોય પણ એ પ્રમાણે ક્યારેય બનતું હોતું નથી. જેમ દૂધવાળો ખોરાક ખાય તો શરીરને પોષણ મળે છે, એવી જ રીતના ભક્તિવાળા જ્ઞાનથી જીવાત્માને મોક્ષ માર્ગે ચાલવાનું મનોબળ મળતું હોય છે. અને નવધા ભક્તિની અંદર જો કોઈ મુખ્ય ભક્તિ હોય ને તો સ્મરણ ભક્તિને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સ્મરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભગવાનનું જેટલું જે સ્મરણ કરે એટલે એને ભગવાન સાંભળે. એટલે ચિત્તરૂપી તિજોરીની અંદર સ્મરણ રૂપી ભક્તિ ભરવાની. કેવી? સ્મરણ, અખંડ સ્મરણ. બાકી આપણું મન કેવું કીધું છે તો કે મન માકડા જેવું છે. વાંદરું હોય તમે જોજો કોઈ દી શાંતિથી ન બેસે. એ રાત્રે બેઠું હોય ને રાત્રે તો એને હક ન હોય. એટલે નહીં કહેતા કે આનું મન માકડા જેવું છે. એ મન માકડા જેવું છે. માકડા જેવા મનને વાળી અને એને ભગવાનમાં જોડવાનું. અને આ વાતને ભગવાન સ્વામિનારાયણ પુષ્ટિ કરતા વચનામૃતની અંદર એ વાત બતાવી ભગવાન સ્વામિનારાયણ કે મનને વશ કરવું બહુ કઠણ છે. અત્યારે આપણે બધા બેઠા છીએ, અહીંયા બેઠા છીએ, પણ ઘણા અહીંયા નહીં બેઠા હોય. એટલે દેહથી બેઠા છે પણ મનથી નહીં બેઠા હોય. મન ક્યાંય વયું ગયું હોય છે ને. તો આવા જે મન છે કે આમ સેકન્ડના ભાગની અંદર ક્યાં પણ જઈ પહોંચે, તો આ મનને વશ કરવું હોય તો શું કરવું? તો ભગવાન કે જેમ ભૂત હોય ને એ ભૂતને વશ કરવું હોય તો વાહડો પકડાવવો પડે. એક જણાને ભૂત વળગેલું ને ભૂતે પૂછ્યું કે કામ બતાવો, કામ ન બતાવો તો ખાવા તૈયાર થાય. હવે કામ વારા ઘડીએ હું બતાવો, કામ તો બધું પૂરું કરી નાખે. પછી આમ વાહડો ખોડી દીધો આવો લાંબો, ચેડા રાખવાનું ઉતર રાખવાનું, ચેડા રાખવાનું ઉતરવાનું, એ કામ પૂરું થાય જ નહીં. એમ ભગવાન આપણા મનને ભગવાનના ચરિત્રો રૂપી ઝાડાની અંદર ગૂંચવી મેકવાનું. એક ચરિત્ર, બીજું ચરિત્ર, ત્રીજું ચરિત્ર, નવરું થાય તો બીજી પંચાયત કરે ને. આવી સ્મરણ ભક્તિની અંદર એ ભગવાનના ચરિત્રો ભરવાના કે છે. લ્યો, અને છેવટે બધા સ્મરણ ચિંતન મૂકી એક ભગવાનનું સ્મરણ કરવું એ જીવનનો મુખ્ય ધ્યેય છે. સર્વ ક્રિયાની અંદર સ્વાભાવિક રીતે આપ મેળે આદરપૂર્વક સતત હરિનું સ્મરણ થયા કરે. આ જે ઉત્તમ સ્થિતિ બતાવવામાં આવી ને કે સ્મરણની જે ઉત્તમ સ્થિતિ, આ ઉત્તમ સ્થિતિ કીધી છે. આપણા સત્સંગની અંદર પેલા બધા બહુ આવા સ્થિતિવાળા હરિભક્તો હતા, અને સંતો પણ હતા, અને હરિભક્તો પણ હતા, બ્રહ્મચારીઓ પણ ઘણા બધા હતા, ગ્રહી હોય, ત્યાગી હોય, એવા બધા ઘણા બધા હતા. અને એવાના એક ભગત એટલે કે થાણા ગાલોલ, જેતપુરની બાજુમાં આવેલ થાણા ગાલોલ ગામના જસા રાજગોર નામે એ બહુ પ્રેમી ભગત. ઘણીવાર શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા હતા. આખા ગામમાં એક જ સત્સંગી હોવાથી સંતો ભક્તો જ્યારે સુરતની યાત્રા કરવા માટે જતા હોય તો જસા ભગતની ઘરે ઉતારો કરે. અને આ ગામની અંદર એક પટેલનો દીકરો માવો કરીને હતો. હા, એમને પણ પૂર્વના મહાસંસ્કાર, ખૂબ દેવી સ્વભાવ અને ભગવાનમાં પારાવાર પ્રીતિ હોવાના કારણે 18 વર્ષની ઉંમર. હવે 18 વર્ષની ઉંમરની અંદર યુવાની થનગનાટ કરતી હોય, એને કઈ મંદિરે બેહવું ગમે, એને કઈ માળા લઈને બેહવું ગમે, એને તો બીજા બધા કોડ જાગ્યા હોય. પણ 18 વર્ષની ઉંમરની અંદર એ દેવી જીવાત્મા હોવાના કારણે જ્યારે પાય સમય મળે ને ત્યારે સતત ભગવાનને પામવાના વિચાર કરે કે મને કેમે કરીને ભગવાન મળે. બસ આ મનુષ્ય દેહનું ફળ એ જ છે કે આ મનુષ્ય દેહ કરીને ભગવાનને પામી જવાય. અને એમાં બરોબર માવા ભગત એક વખત કોઈ સંતો પાસે બેસવા માટે ગયેલા. સંતો ભજન સ્મરણ કરાવતા હોય,
પરોક્ષના સંતો, અને સંતો પાસેથી એવું સાંભળેલું કે ગીતાજીની અંદર એવું કીધું છે કે પીપળાની અંદર હું છું ભગવાન કે. તો પીપળો એ ભગવાનનું સ્વરૂપ છે. પીપળાને પ્રદક્ષિણા કરે તો ભગવાનને પ્રદક્ષિણા કર્યા બરોબર ફળ મળે. પીપળાને વંદન કરે તો ભગવાનને વંદન કર્યા બરોબર ફળ મળે. અને આ વાત જે માવા ભગતે સાંભળી તો માવા ભગતે દઢ નિર્ણય કરી લીધો કે આપણે પીપળાને પ્રદક્ષિણા કરવી. એટલે ગાલોળિયો નદીની બાજુની અંદર પીપળાનું વૃક્ષ, અને પીપળાના વૃક્ષને પ્રદક્ષિણા કરે, મુખમાં રામ 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 જપતા જપતા પ્રદક્ષિણા શરૂ કરી. નિત્યનો ક્રમ બની ગયો. પ્રદક્ષિણા કરતા હોય ત્યારે બધેથી મન ઉખાડી અને ભગવાનમાં મન રાખીને જગત ભૂલાઈ જાય. લ્યો, તે એટલી બધી પ્રદક્ષિણા કરી કે પીપળા ફરતે એક વેતનો ખાડો પડી ગયો. બોલો, કેટલી પ્રદક્ષિણા કરી છે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અને કદમ અસ્થિર હોય તેને રસ્તો પણ જડતો નથી. લ્યો, જેને જે જોતું હોય ને એ કરીને રે. નદીઓને સમુદ્રને મળવું હોય તો ગમે તેટલા બંધ બાંધેલા હોય, પણ એ બાંધેલા બંધને તોડીને પણ સમુદ્રને મળી લે છે. સુરો જેમ રણને વિશે ટૂંક થઈ જાય છે, પતંગિયા હોય અગ્નિને વિશે બળી લે છે, એમ ખરો મુમુક્ષુ હોય ને એ ભગવાનને પામીને જ જંપે છે. એના વિના એને ગમે જ નહીં. અને આવી એને લગ્ની લાગી, અને માવા ભગત પછી પ્રદક્ષિણા કરતા કરતા એક વેત ખાડો થઈ ગયો આટલો મોટો. વ્યવહારે પાછા સુખી હતા હો. એવું નહોતું કે ખાવા પીવા કઈ નહોતું મળતું થઈ ગયા બાવા, એવું નહોતું. બધી જ રીતના સુખી હતું. ઘર પરિવાર બધું સુખી, વેલ સેટ, અને બધું જ સારું હતું. પણ ભગવાનમાં પ્રીતિ થઈ એટલે એને મનમાં એક જ વિચાર આવે કે મને ભગવાન ક્યારે મળે. અને એક વખત માવા ભગત બરોબર ખેતર ગયેલા, અને ખેતરનું કામ કરતા હતા. અને એમાં બરોબર જ્યાં સોરઠ દેશની અંદર ગઢવો ગિરનાર, જ્યાં એ ગિરનારની અંદર આમ ગિરનાર ઉપર એ બાજુમાં જેતપુર અને થાણા ગાલો એટલે ગિરનારની ટોચ દેખાય. તો ગિરનાર ઉપર નજર ગયો, એની નજર ગઈ તેને એવો વિચાર આવ્યા કે આ ગિરનારની ગોદની અંદર અનેક એવા જોગીઓ મહાપુરુષો બેસીને જે ભગવાનની પ્રાપ્તિ માટે જે સાધનાઓ સાધી રહ્યા છે. આ પહાડની અંદર અનેક એવા ઋષિ મુનિઓ છે, અનેક એવા સાધના કરતા સાધુઓ છે, તપ કરતા હશે, અને ભગવાન માટે જીવન જીવે છે. તો મને ક્યારે ભગવાન મળશે? આવું થવું પડે ને. આવો એને વિચાર આવ્યો. એટલે મારે હવે સંસાર છોડી દેવો છે, મારે સંસારમાં રહેવું નથી. ઘર, સ્ત્રી, છોકરા, ખાન પાન, રૂપિયા, આ બધું બંધન કરનારું છે. ભગવાન ન મળે તો આ બધું તો બંધન કરનારું છે, પણ દેહ પણ શું કામનો? લ્યો, ઓલો કે ને આવ્યા તા મળવા બેહી ગયા દળવા, એના જેવું થઈ જાય. આવ્યા તા એ મોક્ષનું સાધન કરવા માટે થઈ ગયું બીજું બધું, માટે એનો કોઈ ફળ નથી. માટે માવા ભગતે નક્કી કર્યું કે ગિરનારની ગુફામાં જઈ કોઈ સંત મહાત્મા મળે, યદિ કોઈ મિલે એસે સંત મહાપુરુષ જો ભગવાન કા ભેટા કરા દે. આવા મહાપુરુષની શોધની અંદર એ માવા ભગત નીકળી પડ્યા. અને વાંચેલું એવું ગીતાજીની અંદર સતશાસ્ત્રનું વાંચન કરતા કરતા એને એવું નક્કી કરેલું. ગીતામાં એવું ભગવાને કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે અધર્મ પૃથ્વી પર વધે, અધર્મનું સામ્રાજ્ય જ્યારે જ્યારે વધે ને ત્યારે ભગવાન અવતાર ધારણ કરતા હોય છે. ઘણા એવું કહેતા હોય કે સતયુગમાં ભગવાન હોય ને કળયુગમાં ભગવાન હોય, પણ ભગવાન ગીતામાં ચોખ્ખું લખે છે કે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લે છે. એવું નથી લખ્યું કળયુગમાં જ લે કે સતયુગમાં લે, અને આજે લે કે કાલે નો લે, એવું નહીં. જ્યારે જ્યારે થાય સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર હું પ્રગટ થાઉં છું. આવું એને સાંભળેલું. પણ એને નક્કી એવું કર્યું કે હાલું ભગવાન તો પ્રગટ થયા છે, પણ મને ક્યાંથી મળે? હાલતા ચાલતા બોલતા ભગવાન. પ્રગટ બિન ક્યો હમકો સુખ પાવે, પ્રગટ મળ્યા વિના સુખ નહીં આવે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપી વૃંદ કોટી. માવા ભગતે નક્કી કરી, લગ્ની લાગી, નિર્ણય લીધો કે ઘરેથી હવે સીધું ગિરનાર તરફ જાવું. અને ગિરનારની વાટ પકડી ભૂખાને તરસાર એ ગિરનારના પહાડમાં ભટકી નક્કી કર્યું કે જો ભગવાન ન મળે ને તો ગિરનારના પહાડોમાં ભટકીને છેલ્લે શરીર પાડી નાખવું, પણ ઘરે આવવું નહીં. લ્યો, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. ભાઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા. અત્તરને
ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. વાસને બાસુરીનું પદ પામવા આખા શરીરે વિંધાવવું પડે છે. ભાઈ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને ભાઈ સંતપણા નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈના છાબડા, કોઈ છાબડામાં તોળાણા, કોઈ તેલ કડામાં તળાણા. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. અહીંયા સુધીની જ્યારે વાટ હોય ને, અને સમર્પણની જ્યારે આવી વાત આવે કે માથું મૂકવા અને જીવ દેવા તૈયાર થાય ને, ત્યારે ભગવાન મળતા હોય છે. મરતી મરતી કાન હલાવી બોઘડું ભરે નહીં, સડફડ સડફડ કરે એ બોઘડું મરે જાય. માવા ભગતે નક્કી કરી નાખ્યું. માવા ભગત કે જો ભગવાન ન મળે ને તો શરીરને પાડી નાખવું. સીધા ગિરનારની પહાડોમાં ચાલતા થયા. એમાં ગિરનારની એક ગુફામાં જઈ અને બેઠા બેઠા રામ નામનો મંત્ર જપવા માંડ્યા. શુદ્ધ હૃદય અને સાચી નિષ્ઠાથી આ માવા ભગતે ભજન આદર્યું. અને ભજન આદર્યું એટલે મન ભગવાનમાં એકાગ્ર થયું. જગત ભૂલાણું, સાચી લગ્ની લાગી. રામ 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 રટણ કરતા કરતા 7 દિવસના વાણા વાઈ ગયા. અને મહામંત્રનો બહુ મોટો પ્રતાપ છે હોય. અને એમાં આપણે તો ખૂબ ભાગ્યશાળી કે ખુદ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાનો મહામંત્ર આપ્યો. આવો કોઈ મહામંત્ર આપ્યો નથી. બોલો, આજથી અમારું નામ ભગવાન સ્વામિનારાયણ, કે આજથી અમારું નામ સ્વામિનારાયણ છે. બોલો. અને આ મંત્રનો જે કોઈ જપ કરશે ને ભગવાન સ્વામિનારાયણ, કે આદિ વ્યાધિ ઉપાધિ બધા ત્રાપથી એ મુક્ત થશે. અને અંતકાળે અમે એને અક્ષરધામમાં તેડી જશું. બોલો. ગુણાતીતાનંદ સ્વામી કે હાલો બહાર કદાચ ગરમી હોય તો તમે એર કન્ડિશન રૂમમાં બેસી જાવ તો શરીરની ગરમી નાશ પામે અથવા તો ટાઢું થાય. પણ હૃદય તપતું હોય તો ક્યાં ટાઢું કરવું? હે બોલો. ટીવી સેટ હોય, સોફા સેટ હોય, ડિનર સેટ હોય, આવા કેટલાય પ્રકારના સેટ હોય. પણ એની બધા સેટોની વચ્ચે ભાઈ પાસે અપસેટ હોય. તો એને ક્યાં સેટ કરવા? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે સેટ થવા માટે એર કન્ડિશન જેવો આત્માને એર કન્ડિશન આપે ને આત્માને ટાઢી હવા આપે ને, એવો તો સ્વામિનારાયણ મહામંત્ર છે. જ્યારે આદિ વ્યાધિ આવે ને, જ્યારે કે રસ્તો ન દેખાતો હોય ને, સ્વામી કે એક તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા, અને બીજું સ્વામિનારાયણ આવું ભજન કરવું. બીજું કાંઈ આવડે કે ન આવડે, હાલો કદાચ બોલતા ન આવડે, વાંચતા ન આવડે, પણ સ્વામિનારાયણ આવું તો બોલતા આવડે ને. પણ ઘણા ઘણાની ઈ નો બોલાયો. જાણે જીભ ઉપર 15 કિલોનો વજન મૂકી દીધો હોય ને એવું લાગે સ્વામિનારાયણ બોલવું હોય તોય. બોલો, સસ્તું ને સહેલું. રામ નામ અનમોલ હૈ, बिना दाम बिकाय, तुलसी अचरज देखिए ताके ग्राहक कोई न थाय, ताके ग्राहक कोई न थाय. મફતમાં લીધા જેવું શું છે? બોલો જી. બાકી બીજું કઈ મફતમાં મળે? કાંઈ મળતું નથી. અને આને એવી રામ નામમાં રટના લાગી, એવી રામ નામમાં રટના લાગી કે 7 દિવસના વાણા વાઈ ગયા. બોલો. વાલિયા લુટારાને તમે જુઓ, નારદજી મેળા અને મંત્રની દીક્ષા આપી, રામ રામ કરવા માંડે. હે ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકી હો ગયે બ્રહ્મ સમાના. રામ રામ કરતા કરતા પછી તો મરા થવા માંડ્યું. પણ સ્થિતિ કેવી એવી મંત્રના પ્રતાપે કરીને તમે જોવો, દેહભાન ભૂલાઈ ગયું. અને વાલિયા લુટારામાંથી 1 દિવસનો લૂંટફાટ કરનારો વ્યક્તિ, અને ખૂન ખરાબા કરનારો વ્યક્તિ, એમને ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. બોલો. આ છે મંત્રનો પ્રતાપ. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા શું કર્યા રાખવાનું? ઢીલું કરો ને તો કોઈ નો સાંભળે, બાજુવાળા નો સાંભળે. માર્કેટમાં માર્કેટિંગ યાર્ડમાં જાવ ને તો હરાજી બોલાતી, એમાં કેટલા ઊંચા આજો, 1, 2 ને 3, ઢીલા તો કોઈ નો સાંભળે. શું કરવાનું? આવું કરો ને તો અક્ષરધામ સુધી અવાજ પહોંચે. હા. અને પછી રટન આદર્યું માવા ભગતે. અને પછી એ દિવસે 8મો દિવસ બરોબર હતો ને 8મા દિવસે આકાશવાણી થઈ. અને આકાશવાણીની અંદર આકાશવાણીએ કીધું, માવા ભગત જાઓ, તમને બોલતા ચાલતા ભગવાન મળશે તમને. અને એ ભગવાનનું નામ હશે સ્વામિનારાયણ. નું નામ સ્વામિનારાયણ તમને મળશે. અત્યારે અનેક જીવોના કલ્યાણ કરવા માટે આજે પૃથ્વી પર પ્રગટ થયા છે, માટે ઘરે જાઓ. એટલે માવા ભગતના મનમાં એમ થયું કે આવો તો મને ભ્રમ થયો એવું લાગે કે 7 દિવસ છે ને બહુ નામ રટન કર્યું ને, થોડુંક ભ્રમ થયો એવું લાગે છે. એટલે કે માયના નહીં, વળી પાછા બેસી જાય. વળી બીજી વાર આકાશવાણીથી, ભગત તમારી સાધના અહીં પૂર્ણ થઈ રહી છે, તમે જાઓ
તમને ભગવાન સ્વામિનારાયણ મળશે. અને પછી સાધનાની સમાપ્તિ કરી અને માવા ભગત પછી ઘરે આવી ગયા. ઘડી પાછા ઘરે આવ્યા. હવે એને ખબર નથી હો ભગવાન સ્વામિનારાયણ કો છે. એને તો સ્વામિનારાયણના સની નહોતી ખબર, એના સાધુની નહોતી ખબર. બોલો, ઘરે આવ્યા, વળી પાછા રોજના ક્રમ મુજબ, રૂટિન મુજબ પીપળાને પ્રદક્ષિણા કરવા માંડ્યા. અને એમાં બરોબર એક વખત સંતો પધાર્યા. ભગવાન મળે એ પેલા કોણ મળે? હા, સંત મિલે તબ ભગવંત મિલે, યામે નહીં સંદેહ, પાવત પ્રાણી પ્રભુપદ બઢત હે પ્રભુપદ ને. જ્યારે ભગવાન મળવાના હોય ને એ પેલા ભગવાન એના સંતનો ભેટો કરાવે, અને સંતનો ભેટો થાય ને એ સંત પછી ભગવાનનો ભેટો કરાવડાવે. હા, એટલે એમાં મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સહિત થાણા ગાલોલની અંદર આવ્યા. જસા મહારાજને ત્યાં બપોરે સુંદર મજાનો થાળ બનાવ્યો, ઠાકોરજીને થાળ ધરાવ્યો, અને પ્રસાદ બધાય લીધો. અને પછી સ્વામીએ કથા વાર્તા કરી, અને બપોર પછી બધા જ સંતો એ ગાલોળિયા નદીએ બધા નાહવા માટે જતા હતા. અને એમાં બરોબર ગાલોળિયા નદીએ નાહવા માટે જતા હતા. નદી કિનારે પીપળો હતો, અને પીપળાને પ્રદક્ષિણા કરતા કરતા આ માવા ભગતને જોયા. એટલે સ્વાભાવિક છે, તમે કોઈ ભજન ભક્તિ કરતા હોય ને જુઓ તો તમને એમ થાય કે આ થોડોક મુમુક્ષુ લાગે છે. એટલે માવા ભગતને જોઈ અને મુક્તાનંદ સ્વામી જસા મહારાજને પૂછ્યું કે માળો આ દેખાય છે તો મુમુક્ષુ જેવો. એટલે જસા ભગત કે હા સ્વામી, અમારા ગામમાં પટેલનો દીકરો માવો છે. ખેતરથી પરવારે ખેતીનું કામકાજ થઈ જાય, ઘર વ્યવહારમાંથી પરવારે, અને જેટલો કાંઈ સમય મળે ને એ બધો સમય ભજન ભક્તિમાં વ્યતીત કરે છે. વ્યર્થ કાળોનો નેતવ્યો ભક્તિ ભગવતો વિના. એક પણ વ્યર્થ કાળ એ ભગવાનની ભક્તિ વિના જવા દેતો નથી, અને રામ નામનો સતત જપ કર્યા કરે છે. મુક્તાનંદ સ્વામી કે ઓહો, તો બહુ હારા ભગત, એ આપણી હારે નાવા આવે કે ન આવે? જસા મહારાજ કે આવે જ ને. એટલે માવા ભગતને જઈને કીધું, ભગત એ આજે અમારા મોટા સાધુ પધાર્યા છે, દર્શન કરવા જેવા સાધુ છે, બહુ પ્રતાપી છે, અને તમને ભજન કરતા જોઈને બહુ રાજી થયા છે, માટે દર્શન કરવા અને નાવા માટે હાલો. તો કે હાલો. અને બધાય પછી રસ્તામાં હાલતા ચાલતા જતા હતા નાવા માટે, અને સ્મરણ કરતા કરતા જતા હતા. અને એમાં સંતોએ કીર્તન ઉપાડ્યું. હો હા, જાવું છે રે જાવું છે રે જાવું છે ને દાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે જાવું છે ને દાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, રેવાનું છે કાચું માને સાચું રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, રેવાનું છે કાચું માને સાચું રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, માલ ધન મેલી થાલો ઠેલી રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, માલ ધન મેલી ઢાલુ ઠેલી રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, આવું તાન ત્યાગી જોને જાગી રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, આવું તના ત્યાગી જોને જાગી રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, આપો જમણે હાથે આવે સાથે રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, આપો જમણે હાથે આવે સાથે રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, કહે નિષ્કુળાનંદ ભજ ગોવિંદ રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે, કહે નિષ્કુળાનંદ ભજ ગોવિંદ રે જીવ જાવું છે. જાવું છે રે જાવું
ભગવાન રે જીવ જાવું છે, જાવું છે રે જાવું છે રે જાવું છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે. મુક્તાનંદ સ્વામી આવું કીર્તનનું ગાન કર્યું અને કોઈ દિવસ માવા ભગતના કાને આવા કીર્તનના શબ્દો નહોતા પડ્યા. બોલો એને રહેવાની વાત તો બધાય કરે, જવાની વાત તો કોણ કરે? કારણ કે જાવું ગમે કોને. એક જણાને કીધું કે ધામમાં જવું છે, એ કે જાને તું, મારે ત્યાં ઘણું રહેવું છે જી, કે તારે થઈ રહ્યું હોય તો તું જા, મારે કાંઈ આવું નથી. હેને એટલે આવા શબ્દો પડ્યા અને પછી ભગવાનની બધી ઐશ્વર્યની પ્રતાપની બધી વાતો કરી અને કીર્તનના શબ્દો અંતરમાં પડ્યા ને તો અંતરમાં શાંતિ થઈ ગઈ. લ્યો, સારા શબ્દો અંતરમાં પડે ને તો હૃદયમાં શાંતિ થાય. અને જીનતી પિક્ચરના ગાણા બીજું હૃદયમાં નાખો ને ઉકરડો તો એમાં અશાંતિ ઉત્પન્ન થાય. શું થાય? ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 22મા વચનામૃતની અંદર બોલે કે આ જગતની અંદર કેટલાય લોકો એવા છે કે ભગવાનને વિસારીને બીજું ત્રીજું ગાય છે, ઢીંચક ભીંચક વગાડે છે, પણ એમાં કાંઈ શાંતિ મળે? હા, લગ્નમાં જાય તો નાગણીથી નાચે, કપડાં ફાટી જાય. હે, એટલા બધા નાચે, એક જોડી કપડાં ફાડી નાખે, પણ એમાં કાંઈ શાંતિ મળે? શાંતિ તો ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું નામ લેતો એમાં શાંતિ મળે. બાકી ગમે એટલું વગાડે ને ગમે એટલા બરાડા પડે ગમે એટલા નાચે કૂદે, કાંઈ શાંતિ મળતી નથી. આવા કીર્તનના શબ્દો પડ્યા, ભગવાનનું સ્મરણ થયું એટલે માવા ભગતના હૃદયમાં સેજે સ્વાભાવિક શાંતિ થઈ ગઈ અને ખૂબ આનંદ થયો. અને પછી માવા ભગતે નક્કી કરી લીધું કે ખરેખર આકાશવાણીએ મને કીધું હતું ને કે તને પ્રગટ ભગવાન મળશે, એટલે ભગવાનનો ભેટો કરાવવા માટે આજે મને આ સંતોનો ભગવાને ભેટો કરાવ્યો છે. આવું નક્કી કર્યું. જરૂર આ સંતો પ્રગટ ભગવાનને પામેલા હોવા જોઈએ. એટલે માવા ભગતે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમારા ગુરુ કોણ? સ્વામી કે અમારા ગુરુ તો ભગવાન સ્વામિનારાયણ એ છે. અને ખાલી સ્વામિનારાયણ નામ સાંભળ્યું ને વળી પાછો હૃદયમાં ઝબકારો થયો અને હૃદયમાં શાંતિ પથરાણી અને મનનો મોરલિયો નાચી ઉઠ્યો. નક્કી કર્યું કે આકાશવાણીએ જે મને કીધું હતું ને એ આજ સત્ય થયું. માવા ભગત કહે છે કે પ્રગટ ભગવાનના મને દર્શન કરાવો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગત અત્યારે તો અમારા ભગવાન સ્વામીને પીપળાણામાં બિરાજમાન છે, તો ત્યાં તમે જાઓ તો તમને દર્શન થશે. આ બાજુ સંતો જુનાગઢ ગયા, માવા ભગત ઘરે આવે. માવા ભગતે રોજના ક્રમ પ્રમાણે પીપળાના પ્રદક્ષિણા શરૂ કરી મુખેથી. પછી તો છે ને રામ રામ નહીં, આગળ એક બીજો શબ્દ જોડી દીધો, સ્વામી રામ. હું કારણ કે સ્વામિનારાયણ નામથી તેને ખબર જ નહોતી, ઓળખાણ નહોતી થઈ. ખાલી કીધું કે અમારા સ્વામિનારાયણ ભગવાન છે એટલે નારાયણ ભૂલાઈ ગયું ને સ્વામી રામ આવું ચાલુ કરી દીધું. બોલો, ને ભગવાનને મળવાની તાલાવેલી જાગી. માવા ભગત પીપળાણામાં ગયા. કંઈક યુગથી એમનો આત્મા ભગવાનના દર્શને ઝંકતો હતો અને ભગવાન સ્વામિનારાયણના પીપળાણામાં દર્શન થયા. હે, તપ કરી અને તપી ગયા હોય, તપ કરીને રાફડા કરી અને થઈ ગયા, છતાં પણ જેના દર્શન નથી થતા, હે, અનેક જન્મ સંચિતો યાતિ પરામ ગતિ, માટે રાફડા થઈ જાય. પછી ચકલાઓ માળા કરીને એમાં ઈંડા મૂકીને ઉડી જાય તો ભગવાન ન મળે. જન્મ મુનિ જતન કરાઈ અંત સમય રામ આવત નાહી, છતાંય આજ ભગવાન સ્વલ્પમાં આમ બગાસું ખાતા એમ કહેવાય ને કે મુખમાં હાકરનો ગાંગડો આવી ગયો. આમ ભગવાન એને મળ્યા અને દર્શન થતા, દર્શનથી આનંદનો કોઈ પાર ન રહ્યો. ભગવાને દંડવત કર્યા અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગત આકાશવાણીએ કીધું હતું એ પ્રમાણે સત્ય થયું? હા પ્રભુ, સત્ય થયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કીધું કે ભગત અમે એ જ ભગવાન સ્વામિનારાયણ છીએ. આટલું કીધું ને બહુ આનંદ થયો. પછી ભગવાનના હાથે વર્તમાન ધરાવ્યા છે, નિશ્ચય કર્યો, કંઠી બનાવી અને સત્સંગ કર્યો હતો. એક નાનકડો પ્રસંગ સાંભળી અને પછી આપણે સંતોના પ્રવચન તરફ જવું છે. મને એક પ્રસંગ કહી દો કે માવા ભગતને કેવું સ્મરણનું અંગ હતું, કેવી એમની ભક્તિ હતી. પછી તો ધીરે કરતા સત્સંગના રંગે રંગાણા અને અખંડ મુખમાંથી એક જ મંત્ર નીકળ્યા રાખે. કયો મંત્ર નીકળે? જીભ સતત રીઠા જ રાખે, રાત્રિ દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વ્યવહારે તો સુખી હતા, પણ સ્વામિનારાયણનું સ્મરણ કરવાથી હૃદયમાંથી અને આત્માથી પણ સુખિયા થયા. બોલો, હે, બે રીતના સુખિયા થયા. નિયમ પાળા, સત્સંગી થયા, કથા વાર્તાના ખૂબ અભ્યાસી, લોકોને બેસારીને ભગવાનની વાતું કરે. જોવો ગ્રસ્તાશ્રમમાં છે હો, નોકરું એવું નહોતા શીખડાવતા દીકરાઓને, બેટા
એ બંગલા બાંધજો, આટલા ફાર્મ લેજો, આટલી જમીન, એવું નહોતા શીખડાવતા. એવું પણ શીખડાવતા હતા, દીકરાઓ પેટનું કરજો, વેઠનું કરજો ને. હા, અત્યારે બે વસ્તુ શીખડાવે, પેટનું ને વેઠનું. ઠેઠનું તો કંઈ શીખડાવતા નથી. કો ખારા મુમુક્ષુ હોય અને ભગવાનના ભગત હોય તો છોકરાનો ઉપદેશ આપે કે ભાઈ બેટા આ બે કરજો, હારે આ થોડું કરજો. ઘણા ઘણાને તો કહે ને કે પૂજા કરવાનું, એ કે સ્વામીજીની ઉંમર નથી, તો સારું માથે ધોળા આવી જાય ને ત્યારે પૂજા આપજો. પછી પાકા ઘડે કાંઠા ચડે? ચડે જ નહીં. આ તો ભક્તોને બેસાડે અને માવા ભગત ભગવાનની ઓળખાણ કરાવે, ભગવાનના ચરિત્રો કે. આ સત્સંગીનું લક્ષણ છે કે એના કોઈ યોગમાં આવે તો એને પણ એના જેવો બનાવે. પારસમણીના સ્પર્શથી લોઢું હોય તો કેવું થઈ જાય? એ સોનું બની જાય, તો જે પારસમણી કહેવાય. પણ પારસમણી લોઢા પાસે જઈને લોઢું બની જાય તો શું કરવું? ઘણી ઘણી જગ્યાએ એવું હોય. જીવતો મરેલો મકોડો હોય, જીવતા મકોડાને તાણી જાય. આ ભગત ત્યાં બેઠા બેઠા જેવી કે ભાઈ મંદિરે શું ડાયટી છે, બેહીને આયા કે મંદિરે તો રોજ તમારે હોય જ બધું કાંઈ, કે તમારે તો છાશવારે બધું ચાલુ હોય, અહીંયા આપણે મોજ કરી, ઓલાને મંદિરે ન આવવા દે. બોલો, એટલે આ મરેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય ને. માવા ભગતે બધાને સત્સંગ કરાવે. કોઈ ગરીબ હોય તો ઉછીના રૂપિયા આપે અને પાછા કે જો ભાઈ તાર સુખી આ થવું હોય ને, સુખી કોને ન થવું હોય? એ કે હા સુખી થવું, એક કામ કર. બોલો બોલો, હું કામ કરું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કર. હું કર? એ કે થાવ. અરે 101% તું સુખીઓ થા, પણ ખાતરી હું? અરે ભગવાન સ્વામિનારાયણ જેતપુરમાં જ્યારે ગાદીએ બેઠા ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખુદ એવું બોલ્યા છે કે મારો આશ્રિત હોય ને એ અન્ન ધન અને વસ્ત્ર કરીને કોઈ દી દુખીઓ ન થાય. હા, અને એના ભાગ્યની અંદર રામપત્ર એટલે કહેતા કે માગીને ખાવાનું એનું ભાગ્ય હોય. હા, એવું એનું પ્રારબ્ધ કઠણ હોય કે એની જિંદગીની અંદર માંગીને ખાવાનું લખ્યું હોય. ભગવાન સ્વામિનારાયણ એવું બોલે કે એ રામપત્રમાં લખેલું હોય, ભાગ્યમાં લખેલું હોય, માંગીને ખાવાનું, તો એ પ્રારબ્ધ અમને મળે અને અમારો આશ્રિત હોય ને સુખીઓ થાય. બોલો. અને એનાથી મોટી વિશેષ વાત તો ભગવાને એ કરી, વાલા ભક્તજનો, કોઈ ન કરે હો. દેહનું તો બધા સારું કરે, જીવનું કોણ સારું કરે? ભગવાન સ્વામિનારાયણ કે એ ભગવાન કે અમારું જ્યારે ભજન કરશે, નિયમ ધર્મ પાળશે અને એનો અંતકાળ આવશે ને ત્યારે જેમ માખણમાંથી મોવાળો કાઢે ને એમ હું એને અક્ષરધામમાં લઈ જઈશ. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે એમ સર્વે જનને જણાવવું, બિરુદ મારું એ ન બદલે એમ સર્વે જનને જણાવવું. અને એવું નથી હો પાછું કે ત્યારે આવતા હતા ને અત્યારે નથી આવતા. ખરેખરા ભગત હોય ને ખરેખરો વિશે કોઈને તો હાલમાં પણ ભગવાન તેડવા આવે ને આવે જ છે. પણ આપણે કેટલી શ્રદ્ધા ને આપણે કેટલી લગ્નની કેટલી તાલ આવેલી છે એ ઉપર ભગવાન આવે છે. અને આવી રીતના માવા ભગત બધાને આમ આપે એ કે તમારે સુખી થવું હોય તો ભજન કરો, અને ભજન કરાવે, બધાને હેતપ્રીતથી બોલાવે, ભગવાનમાં હેત કરાવે, સંતોનો સમાગમ કરાવે. માવા ભગતનું મુખ્ય અંગ હતું સ્મરણ ભક્તિનું, સ્મરણ કર્યા રાખવાનું. એક ભગવાનની અંદર રુચિ હોવાના કારણે તેઓ ભોજનમાં પણ ખૂબ સાદું ભોજન કરતા હતા. કેવું? એનું ભજન જ એટલું બધું સરસ હતું એટલે ભોજન એનું નિરસ થઈ ગયું હતું. અને ભગવાનમાં પ્રીતિ કરે, ઘરમાં સુખી હોવા છતાંય રસાસ્વાદ જીતવા માટે તેઓ ઘી અને દૂધનો ત્યાગ કરતા હતા. ઘી ને દૂધ નહીં ખાવાનું. એટલું જ નહીં, પરંતુ ક્યારેક ક્યારેક તો એવા દિવસો પણ હોય કે એ દિવસોની અંદર નિયમ લીધો હોય તો અમુક દિવસો સુધી મીઠા વિનાનું ભોજન કરતા હતા. બોલો, હાલો સમજ્યા કદાચ ઘી દૂધ ન ખાય તો ચાલે, પણ મીઠા વગરનું કેવું લાગે? કેવું લાગે? હા, ભગવાન સ્વામિનારાયણ કે અનેક પ્રકારના વ્યંજનો બનાવ્યા હોય પણ એમાં એક જ વસ્તુ ન હોય ને તોય ન ભાવે. કઈ વસ્તુ? માણામાં ન હોય તોય ન હાલે. સ્વાદ મધ્યે મીઠું, મીઠું તો જોઈએ ને, પણ એનો પણ ત્યાગ કર્યો. બોલો, અને મીઠા વગરનું ભોજન કરે. અને આવી રીતના એ રસાસ્વાદને જીતે, વારે વારે વ્રત ઉપવાસ કરે. અને આવો વૈરાગ્ય હોવા છતાં પાછા વૈરાગી હોવા છતાં પાછો વૈરાગ્યનો ફૂફાડો નહોતો બતાવતા હો. આ નકર હું કહે ઘણી ફેરવું હોય થોડુંક, ચકલી કરતાં ફડકો મોટો હોય નાનું અને દેખાડે બહુ જાજુ. પણ આટલું બધું હોવા છતાં શૂન્ય થઈને રહેતા હતા. જે જેટલું બતાવીને વયું જાય હો, જેટલું તમે જાહેર કરો ને વયું જાય. પાપ જાહેર કરો તો પાપ વયું જાય, પુણ્ય જાહેર કરો તો પુણ્ય વયું જાય. એટલે પહેલાં આપણે એવો, તમે ગામડામાં કથા સાંભળવા ગયા હોય તો ખબર હશે,
કે કથા પૂરી થાય ને પછી બોલ બોલાય, તો મોટા ભાગના બોલ એવા હોય રામ ભરોસે. શું કામ હતું એ કે કોઈનું નામ જ નહીં, અનામી નામ આવે તો એમાં લાગે ને, એટલે એવા બોલ બોલાતા હતા. એટલે માવા ભગત આ બધું કરે, વૈરાગી હોવા છતાંય પાછા ક્યાંય ફૂફાડો ન બતો, એકદમ નિષ્કામી ભાવે, નિર્માની ભાવે કોઈ નાનામાં નાનો ભગત હોય ને તો એની સેવા કરતા હતા. આવી રીતના માવા ભગતનું જીવન હતું. ખૂબ સારું એમનું જીવન હતું અને ખૂબ ભજન ભક્તિ કરતાં કરતાં વ્યવહારમાં સુખી હોવા છતાંય પછી એણે નક્કી કર્યું કે આ સંસારમાં તો રહીએ તો સંસારનું કૂટણું તો કંઈ પૂરું થવાનું છે જ નહીં. થાય તો આ કંઈ પૂરું, આનો અંત જ નથી. ઓલા સિંધરી જેવું છે, જેટલું કાઢ્યા રાખો નીકળા જ રાખે, નીકળા જ રાખે. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહેતા ને કે 12 મહિનાનું વરસ ને કેટલા મહિનાનું કામ, એ ખૂટે જ નહીં. જો આજે આ બધું આપણે કાર્યક્રમ કર્યો તો તમે બધું થોડુંક આમ ઠેલાવી અને આવી ગયા તો આવી ગયા, તો આ લાભ તમને મળી ગયો. સ્વામી એક ફેરો હતા તે પૂર્વાશ્રમમાં, એટલે નાના હતા ને પછી ઓલો કૂવો હોય, તો કૂવામાં ઓલી શેવાળ બંધિયાર પણ શેવાળ બાંધી ગયો હોય, એટલે સ્વામી ઉપરથી પથ્થરો ફેંકે ને લાકડાના કટકા ફેંકે, થોડીક વાર માટે આમ શેવાળ વયો જાય. હવે એમાંથી સ્વામી ઉપદેશ ગ્રહણ કરે. સ્વામી કે આ સંસાર છે ને જો આવો છે, થોડી વાર માટે એને કથા વાર્તા રૂપી સત્સંગ રૂપી બળિયા મારો ને તો તમારું હૃદય ચોખ્ખું થાય અને પાણી દેખાય, પણ જો બળિયા મારતા ને પાણા નાખતા બંધ થાય વળી પાછી શેવાળ જામી જાય. એમ તમે શેવાળને આઘા કરીને થોડીક વાર માટે આવી ગયો તો આવી ગયો, બાકી કંઈ સંસારના કામ ખૂટવાના નથી. એટલે માવા ભગતે નક્કી કર્યું કે હવે આપણે આ ગ્રહસ્થાશ્રમમાં રહેવું નથી, જાણું એટલે ત્યાગી થઈ જવું છે. એમને એક દીકરો હતો ઝેરામ, ગુણિયલ દીકરો, બાપ કરતાં બેટો સવાયો, અને કીધું કે ભાઈ હવે મારે ગ્રહસ્થાશ્રમમાં રહેવું નથી, મારી ફરજ અહીંયા પૂરી થાય છે, મેં મારી ફરજ પૂરી કરી, મારે હવે મંદિરમાં રહીને ભજન કરવું છે. દીકરાએ રાજી ખુશીથી બાપાને રજા આપી. બાપાને કીધું સારું બાપુજી જાઓ, સેવા કરજો, મંદિરમાં રહેજો અને ભગવાનનું ભજન કરજો. અને પછી આખીર માવા ભગત થાણા ગાલોલથી એ જુનાગઢ આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કરી, સ્વામી સાથે રહ્યા, પાર્ષદ થયા. મોટી ઉંમર હતી એટલે પાર્ષદ બનાવ્યા, પછી સાધુ નહોતા કર્યા, અને પાર્ષદ તરીકે એ જુનાગઢ મંદિરની રહીને ખૂબ ભજન ભક્તિ કરી અને અંતે અક્ષરધામમાં ગયા છે. લ્યો, આવું એમનું જીવન હતું. આ ભગતના જીવનમાંથી આપણને એ શીખવા મળે કે એવું કંઈ જરૂરી નથી કે ત્યાગાશ્રમ હોય, ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ સારામાં સારી જિંદગી જીવી અને આવી રીતના ભગવાનને પામી શકાય છે. માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે માવા ભગત જેવી આપણે સમજણ આપે, માવા ભગત જેવી આપણે શક્તિ આપે, માવા ભગત જેવી આપણે ભગવાનને પામવાની તાલાવેલી જાગે. આવી આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર પ્રાર્થના કરીએ. બીજું વાલા ભક્તજનો, આમ તો આપણે શુક્રવારની સભા અમારે નરેશભાઈ હોય છે, પણ નક્કી કર્યું કે બે શુક્રવાર દિવાળીના વયા ગયા હતા, તે બધું ભેગું કરીને કીધું બધાએ રાજી થવા જોઈએ. શું કરવું જોઈએ? હા, બીજું બધું તો કાંઈ બહુ મહત્વની વસ્તુ નથી, પણ રાજી થાય, ભજન ને ભોજન બે હારે થાય ને તો મજા આવે એમ. એટલે એ માધ્યમથી આજે શુક્રવારની સભાના જે યજમાનો હતા, અમારે શુક્રવારની સભામાં એક યજમાનના નરેશભાઈ 1500 રૂપિયા હોય, એટલે 2 જણા ભેગા કરીને 1500 રૂપિયા વડે ખાલી છાશે ન આવે, પણ એ બધું ભેગું કરી અને 2 યજમાન અને અમારા કાળુ બાપાના દીકરા છાશના યજમાન થયા. પછી શાક હતું તો ઋષિ ભગતે ત્યાં અમરેલી વાત કરી પેલા શ્રીજીવાળાને, તો એ અક્ષર નિવાસી હરેશભાઈની સ્મૃતિની અંદર હિતેશભાઈ એમણે નક્કી કર્યું કે આપણે ત્યાં બધાને જમાડીએ. એટલે એના યજમાન થયા અને બધું જ ભેગું કરી, બીજા કોઈ યજમાન નહીં, મંદિર જ યજમાન આ રાખી કરીને બધાને રાજી કરવા માટેનો પ્રયાસ કરી અને આજે એક નાનકડી એવી આપણે સભા ગોઠવી. એમાં અમરેલીના ભક્તો પણ લાભ લે, બાબરાના પણ લે, અને આજુબાજુના ગામડા ખાખરિયા હોય, પછી આપણે પીપળવા હોય, પછી આ બાજુમાં જે બધા ગામો છે વાંડળિયા છે, તો એ બધા જ ભક્તો અહીંયા પધારી. અને વિપુલભાઈનું ગામ ભૂલાઈ ગયું મને, જીવાપરના, આ એ બધા જ ભક્તો લાભ લે એવી ભાવનાથી આજરોજ આપણે એવી સભા કરી. બધાને સંતોના આશીર્વચન મળે, ક્યારેક ક્યારેક માહોલ બળે તો ઉત્સાહ બધાને વધતો રહે, એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલું કહી મારી વાણીને વિરમું છું. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. હાલો, ખૂબ સુંદર વાલા ભક્તજનો, પૂજ્યપાદ સર્વમંગલદાસજી સ્વામીએ ખૂબ સુંદર મજાની ભગવાનની વાતો કરી. એકવાર જોરદાર તાલિકાના વાદન સાથે પૂજ્ય સ્વામીની દિવ્ય વાણીને વધાવી લઈએ. મજા આવી તમને બધાને?